પણ સ્માર્ટ વીજ મીટરની બબાલ સામે આવી છે, જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીમાં લાલિયાવાડી પણ જોવા મળી। પીજીવીસીએલના પાપે સ્માર્ટ મીટરથી ગ્રાહકો ભર ઉનાળે ગરમીમાં શેકાવા મજબૂર છે। કડિયાવાડમાં છેલ્લા 3 દિવસથી મોટા ઉપાડે સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે, પરંતુ હજુ કનેક્શન ચાલુ ન કરાયું હોવાનો આક્ષેપ છે, જે મુદ્દે લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે। વીજ ગ્રાહકનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ એક્શન લેવાતા જ નથી। 3 દિવસે મીટર નવું નાખી ગયા છે અમારે, અને લાઇટ બંધ છે 3 દિવસે। મારે બીપીની તકલીફ છે, કોકના ઘર અમે મા દીકરી સુવા જાય છે, અને બહુ ગરમીમાં અમે કેમ રહી હોઈએ। 3 દિવસથી સ્માર્ટ મીટર નાખી ગયા છે, કોઈ પણ જાતની મીટર ચાલુ થયું નથી, અને લાઇટ બિલ ભરાઈ ગયું હોવા છતાં કોઈ પણ લાઇટ ચાલુ થઈ નથી। અને પીજીવીસીએલે 2-3 વાર અરજી પણ આપેલ છે કે અમારું મીટર બંધ છે, પરંતુ કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી। અને પીજીવીસીએલના સાહેબ એમ પણ કહે છે કે અમે 2-3 દિવસમાં આવશું, પણ કોઈ આવતું જ નથી। અને મીટર બદલાયું છે છતાં ચાલુ જ નથી થયું, અને અરજી કરેલ હતી તેમાં પૈસા પણ બધે ભરી દીધા છે, પણ કોઈ એક્શન લેવામાં આવતી નથી। તો TV9 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ, પરંતુ આજે રાત્રે 8:28 જોવાનું ચૂકતા નહીં। હિજરતની એક મજબૂર કહાનીને રજા આપશો। નમસ્કાર।